हेलो फ्रेंड्स, આપણે મેનેજ યોર સ્ટ્રેસ મતલબ કે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી જે છે એને આપણે આગળ વધારીએ. તો આગળ વધારતા પહેલાં જે આગલા વિડીયોમાં જે ચર્ચા કરીને થોડી વાત કરી લઈએ કે એમાં વાત કરી છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી એ શું છે, કામ સાથે કરે છે પરંતુ શું છે એકબીજાથી અલગ છે, જોડાયેલા છે ખરા એકબીજા સાથે. ખાસ તો જે માઇન્ડનું જે ફંક્શન છે એ આપણને આપેલું છે કે તે શું કરે છે, તો એ આપણને એક પ્રકારના રેશનલ લોજિકલ નિર્ણય લેવા પ્રેરે છે માઇન્ડ જે છે તે, અને બરાબર છે. અને એની સાથે જે ઇમોશન્સ જે છે તે કઈ રીતે આપણને આ ડિસ્ટર્બ કરે છે લાઈફમાં એ થોડી વાત કરી. અને જે જોયું તો આપણને જે માઇન્ડ કેવી રીતે જે યોગ્ય નિર્ણયો, ઘણીવાર શું કહેવાય છે, કદાચ અનઇમોશનલ લાગણીવિહીન નિર્ણયો લેવા આપણને પ્રેરે છે. હવે નિર્ણયો સાચા કે ખોટા કદાચ ઘણીવાર એ પરિસ્થિતિ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ, પરંતુ તેમ છતાં જે લોજિકલ તાર્કિક નિર્ણય લેવા માટે આપણને જે મદદરૂપ હોય છે તો તે શું હોય છે, તો આપણું માઇન્ડ હોય છે. માઇન્ડ હેલ્પફુલ કરે છે. એની સાથે આપણે માઇન્ડ અને ઇમોશન વચ્ચે જે માહિતીનું આદાન પ્રદાન કેવી રીતે થાય છે, ઇન્ટરેક્શન કેવી રીતે થાય છે, એને એક એક્ઝામ્પલ આપું કે જેમાં આપણને વાત કરી કે આપણે ગમે જેટલી વસ્તુ વાંચી હોય, યાદ રાખી હોય, બધું આવડતું હોય, તેમ છતાં પરીક્ષામાં આપણે જેવા પરીક્ષામાં લખવા માટે બેસીએ કે પરીક્ષા ખંડમાં જઈએ તો આપણે શું કરીએ છીએ, જે વાંચેલું હોય છે તે બધું શું થાય છે, તો ભૂલી જવાય છે એવું લાગે છે. અને એનું એક કારણ બતાવેલું છે, કદાચ જે ટેન્શન છે આપણામાં, જે આપણને અમુક જે નિષ્ફળતાની જે લાગણીઓ મગજમાં ઉદ્ભવે છે અને એના લીધે આવી બધી થવાની શક્યતા છે. એનું જે કારણ છે, આ બધું થવાની જે વાત કરી એનું એક જ કારણ છે, તો તે શું છે, આપણી અંદર રહેલું એક પ્રકારનો તણાવ, ટેન્શન. તો એ વાત કરી. પછી આપણે આગળ જવાના હતા, એમાં જે વાત કરી છે કે અમુક પરિસ્થિતિ આપેલી છે કે શું તમે એમાં કોઈક પ્રકારની પ્રતિક્રિયા કરો છો કે કેમ, તો એની વાત કરવાની હતી. એટલે એ આપણે જોઈએ આગળ. તો જે પરિસ્થિતિ છે આપણે જો વાંચીએ છીએ કે કેવી પરિસ્થિતિ જે છે ને શું તમે એમાં કોઈક પ્રકારનું રિએક્ટિંગ, રિસ્પોન્સ કે રિસ્પોન્ડિંગ કરો છો કેમ, તો તે શું છે જોઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે તમને એવું લાગે છે કે શું લાગે છે કે તમે જે અમુક વસ્તુઓ પર ધ્યાન આપવા માંગતા હો તે ધ્યાન આપવામાં તમને શું થાય છે, મુશ્કેલી પડે છે. જેમ કે અભ્યાસમાં ધ્યાન રાખવું છે પણ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી, ધ્યાન આપવા માટે આપણને શું થાય છે, મુશ્કેલી પડે છે. તો શું આવી પરિસ્થિતિમાં તમે કોઈ પ્રકારની પ્રતિક્રિયા કરી નાખો છો? જેમ કે ઘણીવાર શું કરે છે, આપણે માથું ખંજવાળીએ છીએ કે હાથને જોરથી ક્યાંક મારીએ છીએ, કંઈક એવું કરીએ છીએ ખરા, એવું કોઈક રિએક્ટિંગ કરીએ છીએ. કદાચ ઘણીવાર આપણને નહીં ધ્યાન જે આપણે મુશ્કેલ પડતી હોય તો ઘણીવાર કાગળ ફાડવા લાગી જઈએ છીએ, તો આ બધું એક પ્રકારનું રિએક્શન કરીએ છીએ. તો શું એવું શક્ય થાય છે? બીજું એક પરિસ્થિતિ આપણે, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ઘણીવાર એવું લાગે છે કે તમારી યાદશક્તિ એકદમ શું થઈ ગઈ છે, એકદમ ઓછી થઈ ગઈ છે એવું લાગે છે. અને યાદશક્તિ ઓછી થવાને લાગે તમે શું થઈ જાઓ છો, પાછળ પડી જાઓ છો એવું લાગે છે. તો શું આવું કંઈક થાય છે ને આવા સમયે તમે શું કોઈ પ્રકારની પ્રતિક્રિયા કરો છો? બીજું છે, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તો કહે છે કે ધારો કે કોઈક વિષય બાબતમાં, કંઈક બાબતમાં લખવા માંગતા હો તો ઘણા બધા વિચારો તો જન્મે છે, પરંતુ એક ચોક્કસ કોઈ પરફેક્ટ વિચારને તમે પકડી નથી શકતા. એવું બને છે ને આવી પરિસ્થિતિમાં તમે કંઈક વધારેનું કંઈક ઊંધું ચત્તું કરી નાખો છો. તો તે કે શું, લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ, ઘણી બધું છે ઓન યોર માઇન્ડ, મગજમાં ઘણું બધું છે, પણ કેન નોટ ગ્રાસ્પ, કેન નોટ કેચ અ ક્લિયર થોટ, કે એક ચોક્કસ પણ વિચાર પકડાતો નથી, ઘણા બધા વિચાર હોવા છતાં. તો આમાં કંઈક કરો છો તમે? બીજું આગળ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. તો શું કહે છે કે યુ આર નોટ એબલ ટુ ટેક પરફેક્ટ ડિસિઝન. તમે કંઈક હમણાં થોડા સમયથી કોઈ નિર્ણયો લઈ નથી શકતા, અને જનરલી આ તમારી એક કેરેક્ટરિસ્ટિક નથી. તમે શું કે પરફેક્ટ ડિસિઝન લેવાવાળો વ્યક્તિ છો અને એટલા માટે શું કીધું છે કે આ અનડિસાઇડેડ રહ્યો છો, નિર્ણય નથી લઈ શકતા, એ તમારા માટે શું ગણાય છે, અસામાન્ય. જે તમારી એક સામાન્ય પરિસ્થિતિ નથી એવું લાગે, નહીં કે તમે એક સમય તરત નિર્ણય લેતા હતા પરંતુ હવે નિર્ણય લેવાતા નથી, તો એ તમારી એક પ્રકૃતિની વિરુદ્ધમાં છે એવું લાગે છે તમને. તો તે કહે છે યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. પછી છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. કે અમુક
જે કામગીરી કરવામાં તમને શું લાગે છે, તમે જેટલો સમય લેતા હતા એનાથી હવે વધારે લાંબો સમય તમે લેવા લાગી ગયા છો. કોઈ પણ કામ હોય તે કામ પૂરું કરવામાં તમને જે સમય લાગતો ભૂતકાળમાં એના કરતાં શું છે, તમે વધારે સમય લો છો. તો શું એવું છે? અને આવામાં કંઈક કરો છો, જોરથી કંઈક બોલપેન ફેંકો, કંઈક નોટબુક ફેંકીએ, થોડોક વધારે ગુસ્સો આવી જાય, તો આ બધું રિએક્શન છે આવી અમુક પરિસ્થિતિમાં. તો શું એવું થાય છે? તો તે વાત કરે છે. પછી યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, કે ઘણું બધું કામ કરવાનું ચાલુ કરો છો, પરંતુ જે કામ શરૂ કરેલું છે તેમાંથી એક પણ પૂરું થતું નથી. તો શું થાય છે? આવી બધી પરિસ્થિતિ જે આપી છે, શું તમે એમાં કોઈક પ્રકારનું રિએક્શન આપો છો, પ્રતિક્રિયા આપો છો? જે વાત કરી, માથું ખંજવાળીએ, કંઈક બોલપેન તોડીએ, કંઈક કાગળ ફાડીએ, કંઈક બોલપેનને ફેંકીએ, અથવા તો ગુસ્સો આવી જાય, તો આ બધું એક રિએક્શન છે. તો આવું કંઈક થાય છે તમને, અથવા તો આનાથી બીજું પણ હોઈ શકે. તો જો શું કહે છે, ઇફ યસ, જો આવું કંઈક થાય છે તો શું થાય છે? ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો કોઈક રિએક્શન થાય છે તો એક શું છે, એક પ્રકારનું નિશાની છે. અને શાની નિશાની છે? તો મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ જે તમારામાં રહેલો છે, તો તેની નિશાની શું? જો તમે કોઈ પ્રતિક્રિયા આપો છો એ. પછી કહે છે, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો કહે છે, તમે જેટલું વધારે મેન્ટલ કેપેસિટી જે છે તેને જેટલું વધારે શું કરશો, સ્ટ્રેસને સાથે મેનેજ કરશો, એને જેટલો તમે સ્ટ્રેસને સંભાળી લેશો, એટલું જ તમારી જે મેન્ટલ કેપેસિટી છે, માનસિક ક્ષમતા છે, એને ઓછી અસર થશે. જો આપણે સ્ટ્રેસને કંટ્રોલમાં જેટલું વધારે લાવીએ તેટલું આપણી માનસિક ક્ષમતાને શું થશે, એની અસર ઓછી થશે. તો કહે છે આગળ જોઈએ, ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. જે આપણને અમુક એક્સરસાઇઝ આપેલી છે અહીંયા, તો તે શું કરશે, આપણને બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ, મતલબ કે એક પ્રકારનું તમે સ્ટ્રેસમાંથી જલ્દીથી પાછા શું કરી શકો, રિકવર થઈ શકો, એમાં મદદ કરશે. બેટર સ્ટ્રેસ રેઝિલન્સ મતલબ કે એક પ્રકારનું રેઝિસ્ટન્સ કેપેસિટી આપણામાં ડેવલપ થશે. અને રીબેલેન્સ યોર સેલ્ફ, અને જો કંઈક ખોડવાઈ ગયું હોય તો તેને પાછું શું સરખું ગોઠવશે. ઇફ શું કીધું છે, ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. જો સ્ટ્રેસના લીધે માનસિક જે ક્ષમતા છે આપણી, એમાં જો કોઈ મુશ્કેલી, ટ્રબલ આવી રહી હોય, તો એ બધી ટ્રબલને સુધારવા માટે, યોગ્ય પરિસ્થિતિમાં લાવવા માટે આપણને શું જે આપણે એક્સરસાઇઝ જોવાના છે એ આપણને હેલ્પ કરશે. બરાબર છે? તો એક્સરસાઇઝ આપણે જોઈએ. પહેલાં તો પહેલી એક્સરસાઇઝ છે કઈ છે, સ્ટોપ ઓવર થિંકિંગ. મતલબ કે વધારે પડતું વિચારવાનું બંધ કરીએ આપણે. એક જો વાત કરીએ હાલમાં જે પરિસ્થિતિ છે, કદાચ જે આપણે કોવિડ-19 અથવા જે કોરોના વાયરસ છે એમાં ઘણાને આવું થતું હશે, અને જાણે માઇન્ડ પર સ્ટ્રેસ લેવાતું હશે. તમે નહીં તો કદાચ તમારા પેરેન્ટ્સમાં પણ કદાચ એક શક્યતા છે. તો આપણને કઈ રીતે મદદ કરે છે વધારે પડતું વિચારવાનું, કે જો આપણે માનીએ એક વિદ્યાર્થી તરીકે, બીજું વિચારતા નથી, તો આપણે વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા બેઠેલા હોઈએ, અને પરીક્ષા આપવા બેસીએ છીએ, હજુ પેપર આવે એના પહેલાં એક વિચાર આવી જાય કે જો વાંચેલું હોય તેમાંથી એક પણ પ્રશ્ન અથવા તો ઓછું પૂછાયું તો શું કરીશું? તો તરત મગજમાં જવાબ આવશે, શું આવે? તો માર્ક્સ ઓછા આવશે, લખી નહીં શકાશે, માર્ક ઓછા આવશે તો મમ્મી પપ્પા ખીજવાશે, ધારેલું આપણને મળશે નહીં, આ કે તે, અને તમે શું વધારે પડતા વિચારમાં જતા રહો છો. તો આ એક પ્રકારની જે ઓવર થિંકિંગ છે, તો એના આપણે શું કરવાનું છે, અટકાવવાનું છે. તો તેની વાત કરે છે, તો કેવી રીતે આપણે અટકાવી શકીએ, તો તે જોઈએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. કે શું થાય છે આપણે, કારણ કે સેન્ટેન્સ લાંબુ છે, પહેલેથી જોઈએ કે ટાસ્ક, કામગીરી અને દબાણ, કામગીરી વધી જાય છે, અને આપણામાં શું થાય છે, માઇન્ડમાં થોડું દબાણ, પ્રેશર વધવા લાગી જાય છે કામગીરી વધવાના લીધે, અથવા કોઈ પણ કારણસર દબાણ વધે છે કામગીરીનું કંઈનું પણ. તો એ સમય માઇન્ડ શું કરે છે, કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. તો ત્યારે આપણું મગજ, મન
વધારે પડતું વિચારવાનું ચાલુ કરી દે છે અને ત્યારે કદાચ એક આવો વિચાર આપણને આવી જઈ શકે, કારણ કે માઇન્ડમાં there are lots of thoughts arising in our mind and negative thoughts that may trouble our mental abilities. અને તેવા સમયે શું થાય છે કે એક વિચાર આવે છે, one thought arises in our mind. What that thought? That I wish there was a switch in my head. કે શું આપણા માથામાં એક સ્વિચ હોય, આપણે જે લાઇટનો ઓન ઓફ કરીએ છે સ્વિચ હોય, અને દેટ આઈ કુડ ફ્લિક, અને એના પર એક ટપલી જેવું મારી દઉં, ઠપકારું કે ટપલી મારું, એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. કે શું આપણા માથામાં એક સ્વિચ હોય તો એને શું કરી શકાય કે એને બંધ કરીને આપણામાં જેટલા પણ માઇન્ડમાં વિચાર આવે છે શું એને બંધ નહીં કરી શકાય? જેવી સ્વિચ નહીં હોય આપણામાં, જેવી સ્વિચ હોય તો આપણે શું કરી શકીએ? બધા વિચારોને બંધ કરી શકાય. તો એવો આપણા માઇન્ડમાં વિચાર આવે છે કે જ્યારે આપણામાં પ્રેશર સ્ટાર્ટ થાય છે, થોડું દબાણ વધે છે, ત્યારે આપણે વિચારીએ કે એક સ્વિચ હોય તો કેટલું બધું સારું કે માઇન્ડમાં જે પણ સારા ખરાબ વિચાર આવે છે એને બંધ કરી દેવાય, સ્વિચ બંધ કરીને. બટ કહે છે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એ સરળ નથી. There is a technique to help yourself during the problem of overthinking. તો ત્યારે આવું જે ઓવરથિંકિંગ થાય છે એના માટે એક ટેકનિક આપી છે, જો એ શું છે કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, કે રિપીટેડલી વારંવાર પુનરાવર્તન કરો, આખો દિવસ એ બોલો તમારી જાતને કે શું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન. જે કહેવાનું છે આપણી પોતાની જાતને, શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. કે મને કોઈ આશા નથી. ભવિષ્યની વાત કરવાની, તાત્કાલિક નહીં, પ્રેઝન્ટની નથી વાત, કે ફ્યુચરની. કે આઈ ડોન્ટ હેવ એન એક્સપેક્ટેશન, નો ડિઝાયર. ભવિષ્યની કોઈ હમણાં વિચાર કરતા નથી આપણે કે શું થશે કહે છે, એવી કોઈ વિચારતા નથી. અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. અને જે પણ થાય તો તેને હું શું કરીશ? સંભાળી લઈશ, મેનેજ કરીશ જ્યારે એ થશે ત્યારે. કેમ કે આપણે એક સમજો આનું નેગેટિવલી નહીં લેવાનું, નહીં તો આપણે એમ હમણાં કહીશું કે હમણાં આપણે પરીક્ષાનું નહીં વિચારીએ. પરીક્ષાનું વિચારવાનું તો છે, પણ એના લીધે ટેન્શનમાં નથી આવવાનું એવું કહે છે. કારણ કે પરીક્ષામાં નાપાસ થઈશ તો શું થશે એવું નથી વિચારવાનું આપણે. પણ જે આપણે કહીશું કે પરીક્ષા માટે પરીક્ષા આવશે ત્યારે જોઈ લઈશું, હમણાં શું વાંચવાનું, તો એવી વાત આપણે અહીંયા કરતા નથી. એ ધ્યાન રાખજો. તો કહે છે કે મારે કોઈ આશા નથી અને જે પણ થશે બનશે તો ત્યારે હું શું કરી લઈશ? એને હું સંભાળી લઈશ જ્યારે થાય છે ત્યારે. તો તે આપણે હમણાં ભવિષ્યની ચિંતા નથી, પરીક્ષા ક્યારે આવશે શું હશે વિચારે નહીં. આપણે એટલું હાલમાં રાખીએ. જે એક એક્ઝામ્પલ તરીકે લે છે કે પરીક્ષા આવવાની છે એટલા માટે હાલમાં મારે વાંચવું પડશે, પછી જે થાય તે પછીની વાત પછી, એવું આપણે કરવું પડે. પછી જે એટલે આપણે આગળ ચાલીએ હવે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. શું થાય છે જ્યારે આપણો જે ટેન્શનવાળો દિવસ ચાલુ થાય છે, તમારી સામે આવી જાય છે એક ટેન્શનવાળો દિવસ, ખાસ કરીને પરીક્ષા જ હોય અને એક બીજું રિઝલ્ટ હોય. હવે રિઝલ્ટ આવે એના પહેલાં જ આપણે વિચારીએ કે જો નાપાસ થઈશ તો, જો કે તમે એવા છો કે નાપાસ થવાની બહુ ચિંતા કદાચ નહીં કરો, પણ જો વિચાર આવી કે નાપાસ થઈશ તો, હજુ તો રિઝલ્ટ નથી આવ્યું ને એના પહેલાં વિચારી, તો ત્યારે આપણામાં સ્ટ્રેસ લાવી દે છે આ રિઝલ્ટનો દિવસ, પરીક્ષાનો દિવસ. તો આવો એક દિવસ છે ટેન્શનવાળો. ત્યારે શું થાય છે? આવું કદાચ વિચારો. શું વિચારો? તો શું વિચારો? ઓ માય ગોડ, I have so much to do. I must do X and Y and Z, and after that, A and B need to get sorted out as well. શું વિચાર છે? હે ભગવાન, બહુ કામ બાકી રહી ગયું છે, મારે X, Y અને Z એ બધું પતાવવાનું છે. કે એટલે એક પ્રકારના કામો, અને કંઈ કામના નામ નથી આપ્યા, સિમ્બોલાઇઝ કરેલું છે XYZ. એક XYZ ફિનિશ કરવાનું. there are lots of work to finish, they are remaining yet. હજુ તો બાકી છે. એન્ડ બીજું શું છે? A and B need to get sorted out as well. અને હજુ તો બીજું પેલી બાજુ સાઈડ પર બીજું કામ સરખું કરવાનું તો બાકી છે. X, Y, Z અને A અને B, all these works are to be finished. બધું કામ બાકી છે. વિચારે છે, આ બધા વિચાર આવે છે. when there is lot of stress on our mind, we are in tense and there is lot of work on the day. જે દિવસે બહુ કામ હોય ને ત્યારે આવું વિચાર આવવાનું ચાલુ થાય. આટલું બધું કામ છે, શું કરીશું? ત્યારે શું થાય છે કે આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. કે ખબર પણ પડતી નથી કે આ બધું કેવી રીતે પૂરું કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. કે મારી પાસે ખાવાનો પણ સમય નથી, શું કરું? કદાચ વિદ્યાર્થી મિત્રો આવું થતું જ હશે. તો આવો એક દિવસ શરૂ થાય છે તમારો.
સ્ટાર્ટિંગ છે, હજુ ડેનું બિગિનિંગ છે, હજુ ફિનિશ નથી થયું, ત્યારે તમે આટલું બધું કામ છે આમ તેમ કામ વિશે વિચારવાનું ચાલુ કરો છો. બરાબર છે. હવે આગળ શું કહે છે? બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. કીધું છે ને, વાત કરી હજુ તો ડે ઇઝ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ, ધેર લોટ્સ ઓફ વર્ક ટુ ફિનિશ, ઓકે, બટ ડે હેઝ નોટ ઇવન બિગન. દિવસની તો શરૂઆત નથી થઈ, હજુ તો તમે એક કામ ચાલુ નથી કર્યું, કામની પણ શરૂઆત નથી થઈ, અને કામ ચાલુ કરો છો, કામના દિવસની શરૂઆત નથી થઈ, તમે શું થઈ ગયા? ઓલરેડી ઇન અ સ્ટેટ ઓફ કન્ફ્યુઝન, યુ આર કન્ફ્યુઝડ વિથ ધ વર્ક. તમે મૂંઝાઈ જાઓ છો. અને પછી શું છે? વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. ખરેખર શું થાય છે આપણા માઇન્ડમાં? એકચ્યુઅલી માઇન્ડ મતલબ આપણે જે થોટ્સ જે છે ને, તે આપણી સાથે રેસ લગાવે છે, હરીફાઈ કરે છે. અને રેસિંગ અહેડ ઓફ યુ, અને આપણા જે વિચારો છે, માઇન્ડ છે, એ આપણાથી આગળ ચાલે છે, રેસ કરે છે, આગળ વધી જાય છે. આપણે જ્યાં છે તેને, આપણે સવારમાં છે ને કદાચ એવું બને કે આપણા વિચારો સાંજ પર પહોંચી જાય, તો રેસ કરે છે. એન્ડ એન્ટિસિપેટિંગ, અને વિચારો સાથે એન્ટિસિપેટિંગ, એક્સપેક્ટિંગ ચાલુ થાય છે, થોડીક ભવિષ્ય ભાગવાનું ચાલુ કરે છે, ભવિષ્યનું વિચારવાનું ચાલુ કરે છે. કે શું વિચારે છે? હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને વિચારવાનું ચાલુ, જો કામ ચાલુ નથી કર્યું, ધ્યાન રાખજો. અને કામ ચાલુ કર્યા પહેલાં જ આપણે વિચારીએ છીએ, કે તમે વિચારો છો કે આ બધું પૂરું કરતા તો હું કેટલો થાકી ગયેલો હોઈશ, કેટલો તણાવમાં આવી ગયેલો હોઈશ. વિચારો મિત્રો, કે હજુ કામ શરૂ નથી કર્યું એના પહેલાં તમે થાકનો વિચાર લાવી દઉં છો. તમારું માઇન્ડ રેસ કઈ રીતે કરે છે? તો તમે ઓકે દેટ નોટ ફિઝિકલી ટાયર્ડ, બટ બિફોર સ્ટાર્ટિંગ વર્ક યુ આર ઓલરેડી મેન્ટલી ટાયર્ડ. વી કેન સે નોટ યુ, વી ઓલ આર સમટાઈમ્સ ઇન ધ સેમ કન્ડિશન. તમને મારે એવું નહીં કહેવું છે, કદાચ આપણે બધા જ ઘણીવાર આવી પરિસ્થિતિમાં આવી જતા હોઈએ છીએ. અને વી હેવન સ્ટાર્ટેડ વર્ક યet, હજુ તો કામ ચાલુ નથી કર્યું. ફિઝિકલી વી આર નોટ ટાયર્ડ, બટ મેન્ટલી વી આર ગેટિંગ ટાયર્ડ અ લોટ. શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે બિફોર સ્ટાર્ટિંગ ધ વર્ક, માનસિક રીતે કામ ચાલુ કર્યા પહેલાં આપણે શું થઈ જાય છે? થાકી જઈએ છીએ, ફુલ્લી ટાયર્ડ, ફુલ્લી ઇન ટેન્શન. તો એવું થાય છે, રેસ કરે છે આપણું માઇન્ડ આપણા કરતાં. અને ધીસ ફ્રેન્ટિક થોટ્સ, કયો ફ્રેન્ટિક થોટ? તે કેટલા આપણે થાકી ગયેલા છું, જે ચિંતા કરાવી દે એવો, વરિંગ, એનક્સિયસ થોટ કહ્યું, એનેક્ઝાઇટી ક્રિએટ કરે એવા વિચારો, ચિંતા ઊભી કરે, તણાવ ઊભી કરે એવા થોટ કહે. કારણ કે આપણે જો કામ શરૂ નથી કર્યું, થાકી ગયા છે, તો તેવા વિચારો. સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તો શું કહે છે કે ફ્રેન્ટિક થોટ્સ જે છે તે શું કરે છે? આપણી જે એનર્જી, આપણી અંદર રહેલી જે ઉર્જા છે, મોર્નિંગમાં વી આર ફૂલ ઓફ એનર્જી, તો તે ઉર્જાને, એનર્જીને શું કરે છે? વીક કરે છે, ડિક્રીઝ કરવાનું ચાલુ કરે છે, નબળું પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે, અને એવા એક બિઝી દિવસમાં પ્રવેશો છો કે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, કે જે તમારી એનર્જી છે એમાંની અડધી એનર્જી તો તમે શું કરી છે? વિચારોમાં જ વેડફી નાખી. અને જ્યારે તમારો એક કામગીરીનો દિવસ હજુ ચાલુ થયો છે, તો દિવસમાં તમે કામ કઈ રીતે ચાલુ કરો છો? તમારામાં રહેલી જે ઉર્જા છે એમાંથી અડધી જ ઉર્જા સાથે તમે કામગીરી ચાલુ કરો છો. સી દેટ વિધાઉટ વર્કિંગ વી હેવ લોસ્ટ અવર હાફ ઓફ ધ એનર્જી. હાઉ બેડ ઇટ ઇઝ, કે કામ ચાલુ કર્યા પહેલાં તો આપણે અડધું ઉર્જા ગુમાવી દીધી. પછી શું થાય? ધેન when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. કહે છે કે એક તો અડધી એનર્જીથી આપણે ચાલુ થયું કામ, જ્યારે એન્ડ ઓફ સેટર્ડ મીન્સ ટુ મચ ટાયર્ડ, એક્ઝોસ્ટેડ, એકદમ થાકી ગયેલા, જાણે તમારામાંથી સંપૂર્ણ કંઈક ચૂસાઈ ગયું, શક્તિ વેડફાઈ ગઈ તેવા, કે જેમાં તમને પથારીમાં જ પડી જવાની ઈચ્છા થાય એવા સેટર્ડ થઈ ગયેલા છો, થાકી ગયા છો. એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે એકદમ થકાન સાથે તમે દિવસનો પૂરો કરો છો, ત્યારે યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ યુ વર રાઇટ ઓલ અલોંગ. તમે કદાચ એવું લાગે તમે એ સાબિત કરો છો કે શું તમે એકદમ સાચા હતા. શું સવારે કામ ચાલુ કર્યા પહેલાં જ શું વિચારેલું
કે તમે આટલું કામ પૂરું કરતાં કરતાં તો થાકી જશો અને એ વિચારના લીધે તમારી અડધી ઉર્જા તો પૂરી થઈ ગયેલી. અને પછી એના પરિણામે શું થવાનું? તો એ છે કે તમે અડધા તો પહેલાંથી જ થાકેલા હતા કામ વગર, તો પછી તો થાકી જ જવાના. અને તમે એમ વિચારો કે હા, ખરેખર સાબિત થઈ ગયું શું કે સવારે જે વિચારેલું તે સાચું જ હતું. પછી શું કહું છું કે યુ હેડ અ ડ્રેડફુલ ડે, વેરી હોરિબલ ડે, ભયાનક દિવસ ગયો, એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન. અને પછી સવારે માનસિક રીતે થાકેલા હતા, પછી સાંજ થતાં શારીરિક રીતે પણ તમે સંપૂર્ણ નંખાઈ જાઓ છો, થાકી જાઓ છો. તો કેમ? બિકોઝ ઓફ ધ ઓવર થિંકિંગ. And overthinking is overthinking create frantic thoughts, very horrible thoughts in our mind, and they also drain ourselves. તે આપણને શું ચૂસી લે છે, જે એકદમ થકવી નાખે છે આ ફ્રેન્ટિક થોટ્સ. એનું કારણ શું છે? તો ઓવર થિંકિંગ. તો આગળ ચાલીએ તો આનાથી બચવા શું કરીએ તો તેની વાત કરી છે. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. તો શું થાય છે કે આ આપણે જે મેક્સિમમ એનર્જી જે આપણામાં છે એનાથી આપણે દિવસને ચાલુ કરવો હોય તો એક નક્કી કરીએ. આ જે વાક્ય આપેલું છે એને આપણે સાથે રાખીએ. શું? I have no expectation and I will deal with whatever happens when it happens. કે હાલમાં તો એમ જ વિચારીએ, કામ શરૂ કરતા પહેલાં તો એમ જ વિચારીએ કે મારે હાલમાં તો કોઈ આશા નથી અને જે પણ પરિસ્થિતિ થશે એને હું સંભાળી લઈશ. તો આપણે સાંજનું શું થશે? આપણે જો સવારે કામ ચાલુ કરીએ તો ત્યારે આમાં શું કે સાંજે શું થશે તેની વાત ત્યારે, હમણાં મારું કામ છે ચાલુ કરું. તે રીતે આપણે એ વિચારીએ કે પરીક્ષાની વાત પરીક્ષા જાણે, પરંતુ આપણે હમણાં શું છે? વાંચવાનું છે, તૈયારી કરવાની છે. તો તે આપણે તૈયારી કરીએ, પછી પરીક્ષામાં જે થયું તે થયા કરશે. પણ વાંચતા પહેલાં જ જો પરીક્ષાનો હાવ આવી ગયો તો આપણા માઇન્ડમાં, એટલે એની વાત કરી છે. એટલે જે ભવિષ્યમાં થવાનું હશે તે થશે, હાલમાં આપણે એના વિશે કોઈ વિચારવાનું નથી. તો તે આ વાક્ય આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. જાણે એક મંત્ર હોય તો તેના જેમ આને આપણે સ્વીકારી લઈએ. અને એઝ અ રિઝલ્ટ વોટ વિલ હેપન દેર, વોટ ઇઝ ધ કોન્સિક્વન્સીસ? પરિણામ શું થશે? યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે જોશો કે તમારું જે બોડી, શરીર છે એકદમ રિલેક્સ, કામ, શાંત થઈ જશે. કઈ રીતે? એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. આપણે જો કોઈ આશા જ નથી, કોઈ એન્ટિસિપેશન્સ નથી, તો એ વિચારથી આપણે થોડા શાંત થઈ જઈશું, કામ થઈ જઈશું, રિલેક્સ થઈ જઈશું. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ જે રિલેક્સેશન આપણામાં એક કમ્ફર્ટ, થોડી કામ, સાતાવડી છે, શાંતિ થઈ છે, એ જ કહે છે કે તમારી શું થઈ છે? તમે જે વેલ્યુએબલ એનર્જી હતી એને વેસ્ટ કરવામાંથી તમારી જાતને બચાવી લીધી છે. યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોરસેલ્ફ. તમારી જાતને અટકાવી દીધું છે ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે જે આપણે જે બહુ કિંમતી એનર્જી હતી આપણામાં એને વેસ્ટ થતાં, બરબાદ થતાં આપણે શું કરી લીધું? રોકી લીધું. અને કોણ કહે છે? આજે રિલેક્સેશનનો વિચાર છે તે. પછી શું કહે છે? યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. અને આના પરિણામે શું થશે? તમે એકદમ શાંત, રિલેક્સ અનુભવશો, માનસિક અને ટેન્શનની દ્રષ્ટિએ પણ. લાગણી અને માનસિક રીતે, લાગણી રીતે અને માનસિક રીતે શું થશો? તો તમે શાંતિ અનુભવશો. તો આ જે છે સ્ટોપ ઓવર થિંકિંગ એની વાત કરી. આપણે આગળનું જે ટેકનિક છે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, હેવ અ નાઇસ ડે. પ્રશ્નો તો લખવાના રહેશે જ. તો ઓકે, થેન્ક યુ વન્સ અગેન.